નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બાબરાનો એક પોલીસકર્મી સગીરા પર 4 માસથી દુષ્કર્મ આચરતો। અમરેલીમાં હેડક્વાર્ટરના પોલીસકર્મીએ મહિલાને લગ્નની લાલચ આપી હવસ સંતોષી। ગુજરાતની ખાખી પોલીસ શાંતિ, સુરક્ષા અને સેવા માટે ઓળખાય છે, પરંતુ અમરેલી જિલ્લામાં પોલીસની ખાખીને કલંકિત કરતી ચકચારભરી ઘટના સામે આવી છે। બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ સગીરાએ અપહરણ, પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગંભીર ફરિયાદ નોંધાવી છે। તો અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવી છે। સગીરાએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 4 મહિનાથી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ તેના પર શારીરિક અડપલા કરીને શારીરિક સંબંધ બાંધતો હતો। આ ગંભીર આક્ષેપોને પગલે બાબરા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં 30 વર્ષની મહિલા સાથે પોલીસ કર્મચારીએ દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી છે, જેમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહેશ સોલંકી નામના પોલીસ કર્મચારીએ લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો। બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતો હોવાની પોલીસ કર્મચારી મહેશ સોલંકી સામે બળાત્કારની ફરિયાદ આપવામાં આવતા વધુ એક બળાત્કારનો ગુનો નોંધાયો છે અને બાબરા ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિરાજસિંહ ચૌહાણ અને અમરેલી પોલીસ કર્મચારી મહેશ સોલંકી બંને આરોપી પોલીસ પકડથી દૂર છે। આ ઘટનાની ગંભીરતા સમજતા અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું કે આ કેસની તપાસ માટે મહિલા પીએસઆઈને નિમણૂક કરવામાં આવી છે। તેઓ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીને પકડવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે। ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું, બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। આ મામલે કડક પગલાં લેવામાં આવશે અને આરોપીને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે। આ ઘટના પોલીસ તંત્ર માટે શરમજનક છે અને ખાખી પર વિશ્વાસ ધરાવતા નાગરિકોમાં નિરાશા ફેલાય છે। આ સાથે જ પોલીસ તંત્રમાં શિસ્ત અને નૈતિકતાના પ્રશ્નો પર ચર્ચા શરૂ છે। મહિલા પીએસઆઈ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ આરોપી સામે કડક કાયદેસર પગલાં લેવામાં આવશે। આ કેસમાં ન્યાય મેળવવા માટે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે। દર્શક મિત્રો, આ જ રીતે બોટાદમાં પણ પોલીસ વિરુદ્ધ ફરિયાદ થયેલી છે। તો ખરેખર હવે વાડ જ સીભડા ગળે છે, તો ખરેખર ફરિયાદ ક્યાં જઈને કરવાની રહેશે? તો ખરેખર આ જે 2 પોલીસકર્મીઓ છે એ પકડાશે એટલે એને કાયદાનું ભાન કરાવવા માટે એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે કે નહીં એ જોવાનું રહ્યું। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।